તો અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો। ટ્રાફિકથી સતત ધમધમતો બ્રિજ સ્પાન બેસી જતા તેને ગઈકાલ સાંજથી જ બંધ કરી દેવામાં આવ્યો છે। એરપોર્ટ તરફ જવા માટે નદી ઉપરનો આ મુખ્ય બ્રિજ માનવામાં આવે છે। બ્રિજ બંધ થતા ટ્રાફિક અને અન્ય રસ્તા પર તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ટેકનિકલ ટીમો સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરશે। સમારકામ બાદ બ્રિજ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે અને આગામી 5 દિવસ બ્રિજ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। કન્સલ્ટન્ટના માર્ગદર્શન મુજબ બ્રિજ મુદ્દે નિર્ણય કરવામાં આવશે। અમદાવાદ શહેરના સુભાષ બ્રિજને ગઈકાલે સાંજે એકાએક જ બંધ કરી દેવામાં આવ્યો। જે બ્રિજ છે તેના સ્પાનનો એક તરફનો હિસ્સો છે કે જે બેસી જવાની જે માહિતી મળતાની સાથે જ જે કોર્પોરેશનના અધિકારીઓ તાબડતોબ દોડી આવ્યા અને એકાએક જ આ બ્રિજને તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલ સાંજથી જ એક્સપર્ટની ટીમ દ્વારા હાલ બ્રિજની જે સ્ટ્રેન્થનિંગની હોય અને સ્પાનની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। એક્સપર્ટ દ્વારા જે તપાસ કરીને ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે કે આ કઈ રીતે સ્પાન છે કે જે બ્રિજના મુખ્ય જે વચ્ચોવચ્ચ આવેલો છે તે કઈ રીતે બેસી ગયો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે અને કયા કારણોસર આ બ્રિજનો સ્પાન બેસી ગયો છે, કોઈ તિરાડ છે કે નહીં તે અંગે પણ જે તપાસ છે તે કરવામાં આવનાર છે। ત્યારે તપાસ બાદ સમારકામની કામગીરી કઈ રીતે કરવામાં આવશે, તાત્કાલિક બ્રિજનું સમારકામ થઈ શકે તેમ છે કે નહીં, તમામ બાબતોને લઈને જે અધિકારીઓ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવશે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ અત્યારે હાલ બ્રિજની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે અને તપાસ બાદ સમારકામની કામગીરી કઈ રીતે કરવામાં આવશે તેને લઈને પણ હવે જે કામગીરીને લઈને પણ અત્યારે હાલ કોર્પોરેશનની ટીમ છે તે વિઝિટ કરી રહી છે અને આ બ્રિજ જે રીતે એએમસીનું આયોજન છે તે મુજબ 5 દિવસની અંદર આ બ્રિજનું જે સમારકામ કરવાનું કે જે આયોજન હતું, પરંતુ હાલ જે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે તે બાદ જ ખ્યાલ આવશે કે બ્રિજને કેટલા સમયમાં તેનું સમારકામ થઈ શકે છે અને ક્યારે તેને ફરી એક વખત શરૂ કરવામાં આવે છે। જો કે એકાએક બ્રિજ બંધ કરી દેતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો પણ લોકોને સામનો કરવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ